નમસ્કાર અને આભાર. નવસારીના વિરાવળ માર્ગ ઉપર અમે છીએ એપીએમસી પાસે. મા બાપ છે ને, મા બાપ એ રાત્રે સૂતી વખતે અથવા બાળકને બહાર લઈ જવાનું હોય ને ત્યારે ડાયપર પહેરાવી દે. 1-2 વર્ષનું બાળક હોય તો એ એટલા માટે પહેરાવી દે કે બાળક ટોયલેટ કરે તો કંઈ ગંદુ ના થાય, પેશાબ કરે તો ગંદુ ના થાય એમ. એટલે પહેલાંથી એને ઢાંકી દેવાનું એમ. એ ટેકનિક હવે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો અહીં આ માર્ગ ઉપર કરે છે. અઠવાડિયા પહેલાં ત્યાં ભૂવો પડ્યો હતો, આખો રોડ બેસી ગયો હતો. હવે અહીંયા ભૂવો પડ્યો છે આ જો. અને એ ભૂવો કોઈના નજરમાં આવે તે પહેલાં ત્યાં ટ્રક મૂકી દીધો અને એને ઢાંકી દીધો. આ ભૂવો જ છે આ જો, આ તિરાડ આખી બરાબર છે. આ આખો ભૂવો છે નવો. આગળ તમને લઈ જાઉં તો આગળ ત્યાંથી લગભગ 10-12 ફૂટ દૂર અહીંયા પાછો આ બેસી ગયો છે. આગળ આવશો તો આ જ્યાં આ હાઈવે ઊભો છે ત્યાં પણ આ આખો રોડ બેસી ગયો છે. આ જોઈ શકો છો, આ જોઈ લો. આ પાછું રાતોરાત આખી રાત પુરાણ કામ કરેલું છે આ લોકોએ, આખી રાત. આ જો નવો નકોર રસ્તો. આ ડ્રેનેજો બનાવેલી, ડ્રેનેજના કાણા બરાબર નહીં કર્યા, ડ્રેનેજનો સ્લેબ બરાબર નહીં. આના પર પણ તિરાડો છે, જોઈ શકો છો. આખી આ તિરાડો જ છે બધી, બરાબર. અને એ તો ટ્રકના વજનથી પાછી તૂટી જાય છે એવી તિરાડો. તમે લોકો એટલા માટે જ ભોગવો છો કારણ કે તમને સવાલો કરતા આવડતા નથી. નવસારીની જનતા ખરેખર વોટ આપવા વખતે તમામ નેતાઓને ખભા પર બેસાડીને ફરાવે છે, પરંતુ એ વોટની સામે જ્યારે કામ નેતા પાસે લેવાનું હોય, અધિકારીઓ પાસે લેવાનું હોય ત્યારે તેઓ મૂંગા બની જાય છે. આ વાસ્તવિકતા છે. અને આ જે બધું આપણે ભોગવીએ છીએ ને, આ બધી પરિસ્થિતિ આપણે જોઈએ છે ને, તેનું કારણ એ જ છે કે આપણે બોલતા નથી. નમસ્કાર અને આભાર. મને એવું લાગે છે કે નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની ભૂલો શોધવા માટે કદાચ સક્ષમ નથી. કારણ કે કરોડો રૂપિયાના વિકાસ કાર્ય બાદ પણ એ વિકાસ કાર્ય ભ્રષ્ટાચારની જ બૂમો પાડતું હોય તો પછી કોન્ટ્રાક્ટરને પૈસા શેના ચૂકવવા અને અધિકારીઓને પગાર શેનો આપવો? એટલે હવે એવું વિચાર્યું કે અધિકારીને અમે થોડુંક માર્ગદર્શન આપી દઈએ. કારણ કે આ જે બધી વસ્તુ છે ને તે બહુ બેઝિક્સ છે કે ભાઈ શું ખોટું છે ને શું સાચું છે. આંખે દેખાય તે ખોટું હોય. નવસારીના વિરાવળ માર્ગ ઉપર અમે છીએ એપીએમસી પાસે. અને અહીંયા હવે મહાનગરપાલિકાએ જે તકનિક વાપરી છે તે તકનિક મુખ્યત્વે છે ને ઘરની અંદર નાના બાળકો માટે વપરાય. મા બાપ છે ને, મા બાપ એ રાત્રે સૂતી વખતે અથવા બાળકને બહાર લઈ જવાનું હોય ને ત્યારે ડાયપર પહેરાવી દે. 1-2 વર્ષનું બાળક હોય તો એ એટલા માટે પહેરાવી દે કે બાળક ટોયલેટ કરે તો કંઈ ગંદુ ના થાય, પેશાબ કરે તો ગંદુ ના થાય એમ. એટલે પહેલાંથી એને ઢાંકી દેવાનું એમ. એ ટેકનિક હવે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો અહીં આ માર્ગ ઉપર કરે છે. અઠવાડિયા પહેલાં ત્યાં ભૂવો પડ્યો હતો, આખો રોડ બેસી ગયો હતો. હવે અહીંયા ભૂવો પડ્યો છે આ જો. અને એ ભૂવો કોઈના નજરમાં આવે તે પહેલાં ત્યાં ટ્રક મૂકી દીધો અને એને ઢાંકી દીધો. અને આ સાચું આ ભૂવો જ પડ્યો છે. આ જોઈ લો, આ ભૂવો જ છે. આ જો, આ તિરાડ આખી બરાબર છે. આ આખો ભૂવો છે નવો, ફ્રેશ ભૂવો છે અહીંયા સુધી, બરાબર. આ બાજુથી બી બેસી ગયું છે, બરાબર. અને આ માત્ર આટલું જ નથી. હવે આ કરોડોના ખર્ચે અહીંયાનું વિકાસ કામ કરવામાં આવ્યું છે. આગળ તમને લઈ જાઉં તો આગળ ત્યાંથી લગભગ 10-12 ફૂટ દૂર અહીંયા પાછો આ બેસી ગયો છે. આટલે પાછો આ બેસી ગયો છે, જોઈ શકો છો. આના ઉપર પાછું મટીરિયલ નાખેલું છે ને એને પુરાણ કરેલું છે આખું, બરાબર છે. આખું પુરાણ કરેલું છે. આગળ આવશો તો આ જ્યાં આ હાઈવે ઊભો છે ત્યાં પણ આ આખો રોડ બેસી ગયો છે. આ જોઈ શકો છો, આ આખો રોડ બેસી ગયો છે. આ તિરાડ અહીંયા મોટી થઈ ગઈ, બરાબર. આ ગાડી અહીંયા ઊભી છે તો આ આખો બેસી ગયો છે. આ જોઈ લો, બરાબર. આ સરફેસ આખું નીચું છે. આ જો, આ ખાડો છે, બરાબર. ત્યાં મટીરિયલ નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. ત્યાંથી આપણે આગળ જઈશું, બરાબર. તો આ આખો રોડ આ 2 વખત રિપેર થઈ ગયો છે, બરાબર. ત્યાંથી લગભગ 20 ફૂટ આપણે થોડુંક આગળ આવીએ એટલે પાછો અહીંયા આખો રોડ બેસી ગયો. આ જોઈ લો. આ પાછું રાતોરાત આખી રાત પુરાણ કામ કરેલું છે આ લોકોએ, આખી રાત. આ જો, આ આખો રોડ અહીંયા સુધી આ પેચવર્ક છે, બરાબર છે.
આટલે સુધી અહીંયા બી ગાડી ઘૂસી ગયેલી. આ કેટલી વાર ગાડી ઘૂસે અહીંયા? 2-3 વાર ઘૂસી. આ જોઈ લેજો, અહીંયા બી પાછો આ દબાયેલો જ છે એરિયો તો, અને અહીંયા પાછું પેચવર્ક કરેલું છે અહીંયા સુધી. બરાબર છે. હવે ત્યાંથી લગભગ એપીએમસી પતે ત્યાં સુધી આખો રસ્તો આ રીતના જ તૂટેલો છે. નવો નકોર રસ્તો. આ ડ્રેનેજો બનાવેલી, ડ્રેનેજના કાણા બરાબર નહીં કર્યા, ડ્રેનેજનો સ્લેબ બરાબર નહીં, આના પર પણ તિરાડો છે, જોઈ શકો છો. આખી આ તિરાડો જ છે બધી, બરાબર. અને એ તો ટ્રકના વજનથી પાછી તૂટી જાય છે એવી તિરાડો. હવે મહાનગરપાલિકાના અધિકારીઓને મારે એમ કહ્યું છે કે સામાન્ય જનતાને પણ પૂછશો ને કે આ કેમ બેસી જાય, કેમ તૂટી જાય, કેમ ભૂવો પડે, તેનું કારણ એ આવે કે ભાઈ તમે માટી પુરાણ જ્યારે કરે ત્યારે તેનું વોટર ક્યોરિંગ પ્રોપર કરતા નથી. પાણી ઓછું પીવડાવે એટલે આ તૂટી જાય. તમને આગળ લઈ જાઉં, આગળ પણ સેમ હાલત છે. આ જોઈ શકો છો. લગભગ 128 કરોડની ડ્રેનેજ યોજનાઓ નવસારી મહાનગરપાલિકામાં ઊભી કરવાની છે. હવે આ મૂકેલા છે 10-12. આ જો હવે આ પાણી જાય ને એના માટે આ રોડમાં હોલ કરી દેવામાં આવ્યો. આપણે તો કચરો બહુ સાફ થાય છે એટલે આ હોલ ખુલ્લા જ રહેવાના છે. આ પાણી જવા માટે આ ડ્રેનેજ છે, નવી જ ડ્રેનેજ છે, નવી જ ડ્રેનેજને અવલોકન કરીને એ રીતના બનાવી શકાય કે ઇઝીલી રોડ પરનું પાણી ત્યાં જાય અને રોડ પણ ડેમેજ નહીં કરવો પડે. તે છતાં આ કરેલો છે. અહીંયા બી સેમ પરિસ્થિતિ. અને આ પાછો અહીંયાથી આખો રોડ બેસી ગયેલો. આ આખો રોડ અહીંયા જોશો તો એ બેસી ગયેલો છે. આગળ સુધી જોઈ શકો છો આખો રોડ બેસી ગયેલો છે. અને બધી અને અહીંયા તો હવે તમારે ડાન્સિંગ કાર તમારી તમે જોઈ શકો છો. આનું કારણ ખબર તમે લોકો કેમ આવું ભોગવો છો? તમે લોકો એટલા માટે જ ભોગવો છો કારણ કે તમને સવાલો કરતા આવડતા નથી. નવસારીની જનતા ખરેખર વોટ આપવા વખતે તમામ નેતાઓને ખભા પર બેસાડીને ફરાવે છે, પરંતુ એ વોટની સામે જ્યારે કામ નેતા પાસે લેવાનું હોય, અધિકારીઓ પાસે લેવાનું હોય ત્યારે તેઓ મૂંગા બની જાય છે. આ વાસ્તવિકતા છે. અને આ જે બધું આપણે ભોગવીએ છીએ ને, આ બધી પરિસ્થિતિ આપણે જોઈએ છે ને, તેનું કારણ એ જ છે કે આપણે બોલતા નથી. આપણે સૌ પોતાની જાતને અભણ ગણાવીએ છીએ કારણ કે આપણે આંખની સામે ભ્રષ્ટાચાર થાય છે, બેઝિક સુવિધાઓમાં ભ્રષ્ટાચાર થાય છે. અહીં માત્ર તમે કે હું નહીં, કોઈ પણ વ્યક્તિ અહીં એક્સિડન્ટ થઈ શકે, ખાડામાં પડી શકે ને એના ડેથ સર્ટિફિકેટ પર પછી અકસ્માત મૃત્યુ લખાઈ જાય. એ સિવાય બીજું કંઈ નથી થવાનું. તે છતાં આપણે બોલતા નથી. આપણે કેમ નથી બોલતા? કારણ કે ભાઈ મારો ભાઈ યુવા ભાજપનો છે, કે મારો ભાઈ યુવા કોંગ્રેસનો પ્રમુખ છે, મારો ભાઈ આમ આદમી પાર્ટીમાં છે, મારો ભાઈ તો નગરપાલિકામાં નોકરી કરે, મારા કાકા નગરપાલિકામાં નોકરી કરતા હતા, મારા કાકા આ પાર્ટીમાં જોડાયેલા, મારા મામા આ પાર્ટીમાં જોડાયેલા, અમે કેમ આવું કરીએ? અરે બોસ, જે પાર્ટીમાં જોડાયેલા છે તે લોકો બી આ જ રસ્તો ઉપયોગમાં લેવાના છે. અને જે પાર્ટીની તમે વાત કરો છો તે પાર્ટીના જે સુપ્રીમ લીડર છે એમની વાત તો સમજો. મોદી સાહેબ એમ કહે છે કે ભ્રષ્ટાચારથી આ દેશને આપણે આઝાદ કરાવવો છે, તો એમની વાત ઉપર તો આગળ વધો. એ સાચા કે તમારે નીચેના લીડરોને સાંભળવાનું? સાહેબ તો કોઈનું સાંભળી નથી લેતા, કોઈ ચલાવી નથી લેતા, તો આપણે કેમ ચલાવીએ છીએ? આ હાલત જુઓ. હજુ વરસાદના પાણી પ્રોપર નથી, જ્યારે ભરાશે ત્યારે આ હાલત જુઓ. આ લગભગ ત્રીજી-ચોથી વખત અને અહીંયા પૂરા ત્રીજી ચોથી વખત અને આ નવો નક્કો છે. કરોડોના ખર્ચે આ રોડની કામગીરી કરવામાં આવી છે. નવો જ રોડ બનાવવામાં આવ્યો છે. ત્રીજી-ચોથી વખત આ થઈ ગયું. અને જોઈ શકો છો આ ખાલી ભરેલું છે. વરસાદ આવશે, આમાં પણ બેઝિક બુદ્ધિ કોન્ટ્રાક્ટરને આપી દઉં, એન્જિનિયરને આપી દઉં. અહીં વરસાદ આવશે, પાણી ભરાશે એટલે આ પથ્થરો છૂટા પડશે, ખાડા પડશે અને ગાડીઓ ઊંધી વળી જશે. આ અહીં થવાનું છે. અને એનો ખ્યાલ જો તમને ના હોય ને તે પછી જ તમે જો આ ધંધો કર્યો હોય તો પછી એમાં કંઈ કહેવા જેવું નથી. તમને આગળ લઈ જાઓ. આગળ આખું આવું જ છે. આખી વસ્તુ જ બનાવી છે. અને આખો રોડ એવા તો ચાલે લગભગ 200 થી 300 મીટરનો
ભૂવાવાળો થઈ ગયો તો જ એ લોકોને રિપેર કરવાની જરૂર પડી. અને એ જ રીતે કદાચ આખો રોડ પણ આ રીતના જ ભૂવાવાળો થઈ જશે. આભાર.